ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે અમને રાત્રે ઊંઘ નથી આવતી, અમે આખી રાત પડખા ઘસીએ છીએ અથવા તો ઊંઘની ગોળી લેવી પડે છે. વલાવ આજે રાત્રે હું તમને એક પાવરફુલ વચન આપવા માગું છું. એ પાવરફુલ છે દેવનું વચન. જો તમે વચન પર વિશ્વાસ કરશો, પ્રાર્થના કરશો, કબૂલ કરશો, તો આજ સુધી તમે કદી જે ઊંઘનો અનુભવ નથી કર્યો એ ઊંઘનો અનુભવ તમે કરશો. નીતિ વચનો 3 અધ્યાય 24મી કલમ આ પ્રમાણે કહે છે, સૂતી વેળાએ તને બીક લાગશે નહીં, તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે. આમેન. દેવનું વચન કહે છે કે તું સૂઈ જઈશ ત્યારે તને કોઈ બીવડાવશે નહીં, તને રાત્રે મીઠી ઊંઘ આવશે. કેવી ઊંઘ આવશે? સામાન્ય ઊંઘ નહીં, સાદી ઊંઘ નહીં. ઊંઘમાં તમે જાગી ગયા 1 વખત 2 વખત અને એવું નહીં, મીઠી ઊંઘ. તમે જ્યારે આંખ બંધ કરશો અને સવારમાં તમારી આંખ ઉઘડશે તેવી મીઠી ઊંઘનો આશીર્વાદ તમને મળશે. એટલા માટે વચન પર વિશ્વાસ કરો, વચન કબૂલ કરો, વચન બોલો. રાત્રે રોજ ઊંઘતા હો, એ ઊંઘ સૂઈ જાઓ ત્યારે, પથારીમાં જાઓ ત્યારે, ચાલતો છો ફરો છો ત્યારે રાત્રે બોલો કે પ્રભુ ઈસુના નામમાં દેવે મને મીઠી ઊંઘનો આશીર્વાદ આપ્યો છે. હું સૂઈ જાઉં છું ત્યારે મને મીઠી ઊંઘ આવે છે. ભલા ઊંઘ એ આપણો આશીર્વાદ છે. ઉત્પત્તિના 2 અધ્યાયમાં લખ્યું છે, અને દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યા. આમેન. એ જ આપણો આશીર્વાદ છે, ઊંઘ, ભર ઊંઘ અને મીઠી ઊંઘ. ત્યારે આજ રાતે જ કબૂલ કરવાની શરૂઆત કરો. દેવે મને મીઠી ઊંઘનો આશીર્વાદ આપ્યો છે. હું રાત્રે સૂઈ જાઉં છું ત્યારે મને કોઈ બીવડાવતું નથી અને મને મીઠી ઊંઘ આવે છે. અને ખચિત તમારા બોલવા પ્રમાણે તમારા જીવનમાં બનશે. ગોડ બ્લેસ યુ.